સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અન્યાય મામલે અનોખો વિરોધ થઈ રહ્યો છે। પીએચડીમાં થયેલ અન્યાયને લઈ અને અનોખો વિરોધ કરાઈ રહ્યો છે। ડીન ન હોવાથી છેલ્લા 4 મહિનાથી પ્રક્રિયા ટલ્લે ચડી છે, જેમાં 6 મહિનામાં વાયવા ન લેવાય તો પછી રજીસ્ટ્રેશન રદ થાય તે પ્રકારની શક્યતાઓ પણ ઉદ્ભવી છે। ત્યારે યુનિવર્સિટી રાજકીય અખાડો બની હોવાના દાવાઓ પણ અત્યારે કોંગ્રેસ દ્વારા થઈ રહ્યા છે। ત્યારે અમે માને કીધું કે સાહેબ ઉપકુલપતિ છે, એ કુલગુરુ હતા, એમને એ પણ નથી ખબર કે અત્યારે સાહેબ આ તમને આવેદનપત્ર આપીએ છીએ। દીકરા દીકરીઓની થીસીસ છેલ્લા 4 મહિનાથી પીજીટીઆરમાં પડેલ છે, તેમનો કોઈ ઉકેલ નથી આવતો। વિદ્યાર્થીઓ લગભગ રોજ ધક્કા ખાય છે અને તેમને એમ કહેવામાં આવે છે કે ડીનની નિમણૂક નથી થઈ, એટલા માટે આગળની કાર્યવાહી થઈ શકશે નહીં। કુલપતિ પાસે આવેલ હતા, તેમને પર આશીર્વાદ આપેલ અને આ દીકરા દીકરીનું થીસીસ 2 દિવસમાં આગળની કાર્યવાહી કરે એના માટે અલ્ટિમેટમ આપે છે। વિભાગની અંદર આપણે એની ઘણા વખતથી સૂચના આપી છે, એટલે ડીનની ગેરહાજરીમાં પણ એ ચાર્જ જે છે અથવા કુલપતિના લેવલે પણ એ થીસીસ છે એ મોકલી શકાય, એની સૂચના આપેલી છે। એનું ફોલોઅપ લઈ અને જે અટકેલી બાકીની થીસીસ હશે એને વહેલી તકે આપણે મોકલવાની કાર્યવાહી કરવાની છે।